આજે આપણે પેજ નંબર 18 અને 19 પરનું પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આ શીખવાના છે. આ ક્રિયા એકાદી ક્રિયા પહેલાં બી હોય, અત્યારે બી પછી બી થાય ત્યારે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના પણ એવી રીતે જ 3 પ્રકાર છે. પહેલો પ્રકાર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આમાં વાક્ય આપેલા છે એ જોઈ લો. પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સૌથી મહત્ત્વનું છે કે આ ક્રિયામાં સમય દર્શાવવો જરૂરી છે. એના માટે આપણે સિન્સ અથવા ફ્રોમ વપરાય. એટલે કોઈ બી પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, એ ચાહે પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય અથવા ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય, આ બધાની અંદર સમય દર્શાવવો જરૂરી છે. સિન્સ અથવા ફ્રોમ ચાહે 1 સેકન્ડ હોય કે 1 વર્ષ હોય તો સમય દર્શાવવો જરૂરી છે. હવે આપણે જોઈએ આના વાક્યો. પહેલું એનું સૂત્ર જ છે કે આમાં હેવ બીન અને હેઝ બીન આઈએનજી લગાડવાનું. દરેક ટેન્સની અંદર ધ્યાનમાં રાખવાનું છે આ ત્રણે કે બીન અને આઈએનજીનું રૂપ તો આવશે જ. હવે આમાં પહેલું વાક્ય જે છે એ જો નિયમમાં પહેલું વાક્ય કર્યું છે, આઈ હેવ બીન રાઇટિંગ અ લેટર સિન્સ 2 hours. એટલે વાક્યમાં ધ્યાન રાખો, નિયમ પ્રમાણે હેવ બીન આવ્યું છે, આઈએનજી આવ્યું છે, સમય આપણે દર્શાવ્યો છે. એટલે એકાદી ક્રિયા પહેલાં બી હતી, અત્યારે બી અને પછી બી છે. એટલે આનું ટ્રાન્સલેશન હું 2 કલાકથી લખી રહ્યો છું. તો આ જ પ્રમાણે તમારે 7 વાક્ય કરવાના છે. ફક્ત આઈ, વી, યુ, દે આમાં હેવ બીન લાગશે. હી, શી, ઇટ આની અંદર હેઝ બીન લાગશે. હવે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આના નિયમમાં હેડ બીન આઈએનજી આવશે. અને આ એક વાક્ય કરીને બતાવ્યું છે, આઈ હેડ બીન રાઇટિંગ અ લેટર સિન્સ 1 hour. હું 1 કલાકથી પત્ર લખી રહ્યો હતો શબ્દ આવશે. તો આ જ પ્રમાણે તમારે 7 વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. અને એના પછી આવે છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આની અંદર આવશે બધામાં શેલ હેવ બીન જ આવશે. તો પેલું વાક્ય જો, આઈ શેલ હેવ બીન રાઇટિંગ અ લેટર સિન્સ મોર્નિંગ. હું સવારથી પત્ર લખી રહ્યો હોઈશ આવશે. આમાં બધામાં શેલ હેવ બીન જ આવશે. અને એવી રીતે જ તમારે હી, શી, ઇટ આવે તેમાં વિલ હેવ બીન આવશે. આના 7 વાક્ય આવી રીતે ગુજરાતીમાં લખવાના છે અને પૂર્ણ કરવાનું છે. એટલે આજે આપણા મેથડથી 3 કાર્ડ પૂર્ણ થઈ જાય છે. આના પછી તમારે એની પ્રેક્ટિસ કરવાની છે 15 વાક્યની, જે મેં અહીંયા નીચે આપ્યા છે. આમાં થોડું આગળ પાછળ થઈ ગયું છે. પહેલું વાક્ય જે છે, તમે આ બધા મિક્સ વાક્ય આપેલા છે અને આના જવાબ બી આપેલા છે. અને એના પછી ખાસ એક પેપર છે, ઇંગ્લિશ ટેસ્ટ 1 50 માર્કનો પેપર છે. આ તમારે લખવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે. એટલે આજે કાર્ડ જે છે 12 પ્રકારના એ પૂર્ણ થાય છે.